રામ રામ ડેર અને વેલકમ ટુ દેશી મેલધારી વ્લોગને ગેમ હો ફેમિલી બધા મજામાં આવ્યો મજામાં જઈશું. તો મિત્રો વ્લોગ ચાલુ કર્યો છે. 11 વાગવા આવ્યા છે ને અત્યારે આપણે કરવાનું છે આ બધું ખાર્યું બીજું નાખ્યું હતું ને બધું ઉકેડા ભેગું, કેમ કે ગાયો ખાઈને ઉતાડી દીધું છે ને કાંઈક એમને બધું પડ્યું છે ને આ બધું છે ને ભેગું કરી લે અને જ્યાંની અંદર છે ને એને બધાને કાઢીને બહાર કાઢવાનું છે એટલે ગાયું ખાઈ જાય અને આ ચોખ્ખું થઈ જાય, બધું ઉકેડા ભેગું થઈ જાય ને અહીંયા પટ થઈ જાય એટલે ગાયોને ખાવાની મજા આવે અને ખાતરનું ખાતર થઈ જાય ને ગાયોને ખાવાનું હોય એટલું ખાઈ જાય. એ આ બધું વૈધું છે ને બધું એ ભેગું કરીને જવા દે ઉકેડા ભેગું. કાલ છે ને આની માથે નાખ્યું હતું ને ખારિયા માથે એટલે જો આ ખાતું નથી દીધું. એનું કારણ છે વાઈસ આવતી હોય સેવાકની એટલે આ બધું પાછું ભેગું કરીને હંકેલી દઈએ આપણી માયા આમાં અને પછી પાછું ઓલું કાઢીને નાખી દે. તો એવું કરવાનું છે. તો તમે બધા બ્લોગમાં જોડાઈ રહેજો. તો હું આટલું બધું ક્લીન કરી નાખું અહીંયાથી એટલું. ફાઇનલી મિત્રો આટલું હજી રહી ગયું છે. અહીંથી આટલું જ કંઈક આપણે એને ભેગું કરી થઈ ગયા છે. ગરમી ઇઝ વેરી ડેન્જર ભાઈ. એટલે આટલું હજી ભેગું કર્યું છે. આમાં છે ને ગરમી પૂછી લઈએ કે કેટલામાં હો ગોવાળ. એટલે છે ને તડકો વધી ગયો ને 12 વાગવા આવ્યો બાપા આટલું ભેગું કરી લીધું ને ટાઈમ જ કેવી રીતના ગયા ખબર ના પડે મિત્રો. ચાલો એ કામ ને ઘર ભેગી થઈ જાય તો હોયા જાય ને તો કાંઈ ભેગું નહીં આવે. બસ હવા નીકળ ગઈ મિત્રો. આ બકરી કાલ છે ને માય મરતા માહી ગઈ ને મરતા બચી ભાઈ. તારે છે ને આ બકરી મરતા બચી કેમ કે છે ને આ તડકે રહી ગઈ હતી ને ખબર ના રહી. 2 વાગે આવ્યો ને અહીં ખબર પડી હતી કે બકરી આપણી તડકે મરવા પડી, એટલો તડકો લાગી ગયો હતો. પછી હું એને ગાય લેવા નળે ઉપાડીને પછી નાખ્યું માથે પાણી. અટાણે ઝોલા તો ખાઈ છે પણ વાંધો ના આવ્યો, રહી ગઈ. મેં કીધું કાલે જ વહી જાય. હું થયું ને એને જ ખબર પડતી ઘરની ડોકી મટી ગઈ ભાઈ. કાલ મેં એને પાણી ધોઈને એટલે ડોકી મટી ગઈ ને ખાવ ડોકી વાળી થઈ ગઈ. બાકરા કઈ ઘરના પીવાય નહીં. મેં કીધું કાલ તો વહી જ જાત ન કર પણ વાંધો ન આવ્યો અને ભગવાનની દયા થઈ ગઈ ને કટે મેં પાણી નાખ્યું. મેં કીધું તડકો લાગી ગયો ને આખી ધોઈ નાખી ગરમ પાણી નીકળ્યું એટલું તો રૂવાડા તપી ગયા. પછી બસ અહીંયા બેહાડી દીધું ને સાંજથી ત્યાં ઉગારના ઘર ટૂંકા લઈએ. મેં કીધું કાલે જ વહી જાય. કાલે જોવાય નહીં એવું હતું મિત્રો બકરું. એટલે ઊભું તો રહીએ, કાલ ઊભું નહોતું રહી શક્યું એટલું હાવ ઓલું થઈ ગયું શરીર લોવાનું. બેઠા ને પાણી પાઈ આજે જોઈ શકો એ હમણાં ગોથ મારી છે. હજી થોડીક જ આમ નોર્મલી સાજ્યું છે, બહુ પ્રો નથી થઈ ગયું પણ હમણાં ગોથ મારી જાય વાઇડમાં જાત થઈ જાય. હવે આને છે ને આપણે સાયા બેહાડી દઈ એટલે સાયા ભેગીનું થઈને મને લાગી છે તડકો ને હું હવે છે ને મને કોઈ પાણી છાંટશો ને તોય ઊભું નહીં. વિડીયો કોણ બનાવશે પછી. ફાઇનલી મિત્રો વાગી રહ્યા છે 6 ને માથે 5 મિનિટને અત્યારે હેઠ બ્લોગ ચાલુ કર્યો છે ને આવ્યો તો ગયા મેદાને બધે રમતા હતા મેચને. મારે જવાનું થયું ઘરે અત્યારે વિડીયોને પબ્લિક કરવાનું એવું બધું કામ હોય એટલે આવ્યો હતો ને એ કંઈ ખબર નથી. બ્લોગ ચાલુ કરી દીધો હે ને કરી બધા હમણાં અડી કરીને ભેગા થઈ ગયા. રાયડું નાખશે જો એકાદને ધ્યાન પડશે ને એટલે હા એવું ડાયરેક્ટ એમને કેદ થઈ ગયો હે. તો મિત્રો હું જાઉં ઘરે. એ બધાને ધ્યાન નથી ને ત્યાં ભાગી જાય. મિત્રો વાળ આવી ગયો ફરી લઈ લીધું હોય ને નાખવાનો ગયું ને ડૂચો આપણે જોલ છે ને 2 પારી ઠોકી દેવી આજ તો કેમ કે એમ ઓલું ચોખ્ખું કરી નાખ્યું ને એટલે જેવડું ખોલીને હમણાં નાખી દો એટલે ખાવાની. મિત્રો નાખી દીધો હે 3 ભારી ડૂચો. ગાયું ખાઈ છે આરામથી જોઈ લ્યો. બકરા તો ખાઈ નહીં કાંઈ પોરું પોહે ને એટલે ગાયું તો ખાઈ ગઈ ઉનાળાની એટલે કીધું ગાયુંને નાખી દઈ ખાલે ખોટું ખાતરમાં જવા દઉં હે. એટલે હે ને ખાતરમાં જ કામ ન આવે ખોટું એવું ઇન્વેસ્ટ ન કરું. કોકના જીવના પેટમાં જાય ને સારું ઘાસ એટલે મેં એવું વિચાર્યું કે આ બધો ડૂચો ખાતરમાં જવા દેવો હતો. તમને ખબર છે આપણે વાડામાં નાખતા હતા ભારી ભરી એટલે બકરા રેવલ કરી નાખે ખાવું એટલું ખાઈ જાય ને બીજું ફોરી નાખે ખાતર થઈ જાય. પણ આપણે એને ગાયુંને નાખી દઈએ એટલે થોડુંક પુણ્ય થાય. પછી અત્યારે ઉનાળાની તમને ખબર જ છે તડકા ઇઝ વેરી ડેન્જર ને કંઈ ખાવાનું હોય નહીં એટલે આવું કરી બાકરા હાર રહી વાડે. હવે વાઘ આવ્યું નથી એટલી વાર હે. વાઘ આવી જાય ને તો બકરા નહીં હરાવી કેમ કે થઈ ગયા 15 જેવા થઈ ગયા છે
અને 14-15 એટલા બાકરા થઈ ગયા લવારા ઘરે રાખી અને તડકાનો અમે મરી જાય એ રહેવા દઈ ગયો ખોટી લપ બાજુ હજી ભાઈ અડધી જ ગયું એવી અડધી આવશે હજી વાર લાગશે સવારે ઓલું ખાતર ચડાવી દીધું હતું ને ઓલું હાર્યું નહીં એટલે આટલું ચોખ્ખું થઈ ગયું હજી આ બધું ચડાવવાનું હવે આનું કદી હુકમ થાય હા ને તો ઘરના ભાગી ગયા આમાં મોના હતા ખાલી કેટલા 1 2 3 4 ને 5 ફેરા કર્યા અને એમ જેમ એક આંકડો હોય ને તો 1 લેવાનું 2 હોય 2 લેવાનું 3 ને 3 એ રીતના એમ 5 ફેરા લઈ આવે 5 બાકરા એક ઉપાડી ગયો હતો અને બધા પહોંચી ગયા છે ઘરનામાં દેખાડે નથી લવારા 15 છે લવારા મિત્રો એવું છે ને વાઘે આવે છે તો વાઘે આવી જ ગયું છે આવે છે ને જોઈ લ્યો આવી જ ગયું છે તો કેરેટ ચાલુ કરી દે પી લઈએ બકરાને પીના હકતા ને આપણે જોવાનું હોય દૂધ ને બહાર બોલશે હમણાં બકરામાં હેરવાનું એમ તો ચાલુ તો છે મિત્રો થોડું રાખતી ચાલો ચેનલ ઉપર નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું જોડાય રહેજો કાં દૂધ દોય ને એવું કરી સૌથી પહેલાં વેણી ત્યાં બગડી આપણે ખબર હોય તો રહી ગઈ હતું ખોવાઈ ગયું હતું લઈ આવ્યા હતા એ છે ચાલો હું દૂધ ધોઈ લઉં ચેક કરજો ભાઈ જોજો તમે આસમાન જુઓ ખાલી અત્યારે કેમ બાકી જોરદાર આવે છે ને આમ નહીં થયું બાકી મને થઈ ગઈ શરદી દૂધ કંઈક હજી આટલું કંઈક દોવાનું ભાઈ નહીં તો મસ્ત વ્યૂ આવતું તમને દેખાડું બકરા મિત્રો પૂરી રહ્યો છું અને દૂધ દોવાઈ ગયું છે અને વાહે તમે વ્યૂ ચેક કરો ભાઈ બ્યુટીફુલ નજારો આ રહ્યો કેમ બાકી જોરદાર લાગે ને આવી તો ઓલા હે ને વાદળ આદર થયું એવું લાગે એ વાત ગામડાની મજા જ કહેતો એમ કહેતા હોય તો શું કહેતા હોય તો એમ કહેતા હોય બીજું કાંઈ કહેતા હોય નહીં હું આને પૂછ દઉં ને બાકરા મેળવું મારા પાસે વિડીયો એડિટ કરો મોડું થાય ભાઈ શું કે પછી છે ને 9 સાડા 9 એક વિડીયો આપણે ઇન્સ્ટામાં અપલોડ કરી ઉગાડ નથી થતું હાલો 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 કામ ફટાફટ પેલા કરી નાખ ખાતક વાઈ ગયો છે 8:30 આપણે નવરા થઈ જાય ને 8 વાગે 8 વાગે નવરા થઈ જાય ને તો કલાક 1.5 કલાકનો ટાઈમ લાગી જાય એક શોર્ટ વિડીયો એડિટ કરો વિચાર કરો કેવી મહેનત કરવી પડે એક શોર્ટ વિડીયોમાં બહુ આવે પાછો કાંઈ અવાજ નહીં આવવો જોઈએ નગર પછી અવાજ આવે બધી લપવું હોય એને અડધા હજી આમ રાખડે બકરા અમારે એમ છે આ ગાંગડા હજી રખડે છે ભેગા નથી એટલે બકરા રખડ્યા એક આમ ભેગું બેસી ગયું મિત્રો જોઈ લો હા પીળી ગોટે છે એમ બાપ જોડે મારી હાલી રખડે છે ને બધાને પૂરી અને આપણો છે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ તો મિત્રો આપણે મળીએ નવા ટોપિકમાં ચેનલ પર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા જજો અને વિડીયો સારા લાગતો હોય તો શેર કરજો તમારા મિત્રો સુધી તો રામે રામ ડાયરાને